મને પીઝા જોઈએ છે. હું આ દાળ અને રોટલી નથી ખાતી. દોરડામાં બાંધેલી રીતુ લાલ નાકથી શું શું કરતી પીઝાનો ઓર્ડર કરી રહી હતી. મેડમ, કદાચ તમારી આંખો નબળી છે. તમે જોઈ શકતા નથી? દાળ અને રોટલી સાથે ભાત અને અથાણું પણ છે. અમે તમને ખાવા માટે ખોરાક તો આપી રહ્યા છીએ. નહીતર જો બીજા અપહરણ કરતા હોત ને તો તેઓ તમારા મોંમાં રૂમાલ ભરીને તમને ખૂણામાં ફેંકી દેત. તેઓ તમને પાણી પણ પીવા દેતા નહીં. તમને દાળ, રોટલી, ભાત, અથાણું, સલાડ પણ મળી રહ્યું છે. છતાં તમે ગુસ્સે થઈ રહ્યા છો. તમે શું ભૂલી ગયા છો? તમારું અપહરણ થયું છે. તમે તમારા માતા પિતાના ઘરે નથી રહેતા? અપહરણકર્તાઓમાંથી એકે ગુસ્સામાં કહ્યું. તે થોડા સમય માટે રીતુના નખરાને સહન કરી રહ્યો હતો, પરંતુ જ્યારે રીતુએ તેની તરફ વધુ ગુસ્સે ભરી નજર કરી ત્યારે છોકરો ગભરાઈને પાછળ હટી ગયો. તેની ખુરશી પર પાછો ગયો અને શાંતિથી તેના ફોન પર વ્યસ્ત થઈ ગયો, જાણે તેને પરિસ્થિતિની કોઈ પરવા જ ન હોય. રીતુનું પેટ ભૂખથી તરપતું હતું, પણ તેને સામેનું ખાવાનું મન થતું નહોતું. તેની આંખોમાં આંસુ આવી રહ્યા હતા. ફક્ત રીતુ જ જાણતી હતી કે તે જાણી જોઈને તે આંસુ લાવ્યા ફક્ત તેનું પીઝર ઓર્ડર કરાવવા માટે. તે બધા માસ્ક પહેરેલા માણસો વચ્ચે અભિષેકને તે માસૂમ છોકરી પર દયા આવી. રીતુ રડી પડી. શું થયું? શું તું પીઝા માટે રડે છે? ના, મને પેટમાં દુખાવો થાય છે. ઠીક છે, એક તો તને પેટમાં દુખાવો છે અને તું પીઝા ખાવા માંગે છે? તું તો વિચિત્ર પાગલ છોકરી છે. અભિષેકે ગુસ્સાથી તેને ઠપકો આપ્યો. અરે મૂર્ખ, તે નહીં પણ તે વારો દુખાવો. રીતુએ તેની સામે ગુસ્સાથી જોયું. આ શું છે અને તે શું છે? પેટમાં દુખાવો એ પેટમાં દુખાવો હોય છે, સાચું ને? અજીત સમજી શક્યો નહીં, તેથી તેણે અભિષેક તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. જો કે અભિષેક થોડું સમજવા લાગ્યો હતો અને સંપૂર્ણ આઘાતમાં બોલ્યો, શું તારે પીરિયડ્સ આવવાના છે? રાહુલે અભિષેક તરફ જોયું. તને આ બધા વિશે ઘણું ખબર છે? અભિષેક તેના માટે પેટ્સ અને ચોકલેટ લાવ્યો. આ જોઈને રાહુલ અને અજીત સતબત થઈ ગયા. તે તેને પોતાની પત્નીની જેમ બધું આપી રહ્યો હતો. અભિષેકે રીતુને પીઝા ખવડાવીને પલંગ પર સુવડાવી દીધી હતી. એક કામ કર, તારા લગ્નની રાત પણ ઉજવી નાખ. તું તો એમ ચોકલેટ લાવી રહ્યો છે જાણે તારી પત્ની હોય. અભિષેકે રાહુલની વાત અવગણી અને તેની તરફ ધ્યાનથી જોયું. મને એક વાત કહો, સાચું, શું એ જ છોકરી છે કે શું તમે લોકોએ ગડબડ કરી છે? રાહુલ ક્ષણભર ગભરાઈ ગયો. અરે બોસ, મારો વિશ્વાસ કરો, શું અમે પહેલા ક્યારેય ગડબડ કરી? તો આવું કેમ કરીશું? રાહુલે તેના ખભા પર હાથ રાખીને ભાવનાત્મક રીતે કહ્યું. જવાબમાં અભિષેકે તેની આંખો સંકુચિત કરી અને તેની સામે ગુસ્સાથી જોયું. રાહુલ શરમાઈને હસ્યો અને બાજુ પર ગયો. આ છોકરી કેમ બેહોશ થઈ ગઈ? શું તે મરી ગઈ? જ્યારે તેણે રીતુને આરામથી સૂતી અને શાંત દેખાતી જોઈ ત્યારે અજીતને શંકા ગઈ. તેની બકબકતી જીભ ચૂપ રહેવી અસામાન્ય નહોતી. તે આખા રસ્તે તેમના કાનને હેરાન કરતી રહી. તેઓ કહી શકતા નહોતા કે તેઓ અપહરણ કરતા હતા કે આ છોકરી તેનું અપહરણ કરી રહી હતી. તે લોકોએ તેને શાંત કરવા માટે બળજબરીથી તેને બેભાન કરી અને તેઓ તેને અભિષેકના ચોકીદાર રાજુબાબાના પુત્રની માલકીની એક નાની દુકાનમાં બેભાન હાલતમાં લઈ ગયા. પાછળ એક રૂમ હતો. અભિષેકે રાહુલ અને અજીતને છોકરી લાવવા કહ્યું હતું. અભિષેક ઘણા સમયથી છોકરીના ચહેરા તરફ જોતો રહ્યો હતો. અંતે કંટાળીને તેને કહ્યું, મારે તમને આ વિશે કહેવું જોઈએ. અમને લાગે છે કે રાહુલે તેને બેભાન કરવા માટે કોઈ ખૂબ જ મજબૂત દવાનો ઉપયોગ કર્યો હશે. ખૂણામાં બેઠેલા અજીતને આ બોલવું જરૂરી લાગ્યું. જ્યારે અભિષેકે ફક્ત ગુસ્સાવાળા હાવભાવ સાથે તેમની સામે જોયું, જે નકામું હતું. જો તેણે છોકરીનું અપહરણ કરવા માટે કોઈ બીજાને રાખ્યા હોત તો સારું થાત. ઓછામાં ઓછું તેને કંઈક ખોટું થવાની ચિંતા કરવાની તો જરૂર ન હોત. તેઓ બધા વાતચીતમાં મગન હતા ત્યારે એક મીઠો મધુર અવાજ સંભળાયો. શું તમે લોકો શાંતિથી બેસી શકતા નથી? મારી ઊંઘ બગડી રહી છે. ગઈકાલે રાત્રે પણ મને સારી ઊંઘ નહોતી આવી અને તમે લોકો ફરીથી તમારું નાટક શરૂ કરી રહ્યા છો. તેવી રીતે બોલી રહી હતી જાણે સામેના લોકો તેના દુશ્મનો નહીં પણ તેના પોતાના ભાઈઓ હોય. અભિષેકે અજીત તરફ આશ્ચર્યથી જોયું. શું તે ખરેખર તેને વધારે બેભાનતાની દવા નથી આપીને? ભગવાનથી ડર યાર, તું શું કહી રહ્યો છે? શું હું તને એવો દેખાવ છું? અજીતે કહ્યું, ચૂપ રહો યાર, મને તો માથાનો દુખાવો થઈ રહ્યો છે. તમે કેટલી વાતો કરો છો? તમે તો આ છોકરીને પણ પાછળ છોડી દીધી છે.
તેણીએ તેના કાનને સ્પર્શતા કહ્યું. રીતુએ હવે આંખો ખોલી અને તેમને જોઈ રહી હતી. ચૂપ રહો, નહીંતર હું તને એવી જગ્યાએ મોકલી દઈશ કે જ્યાંથી તું પાછી ફરી શકીશ નહીં. રાહુલે ઉગ્ર સ્વરમાં તેને ધમકી આપવાનો પ્રયાસ કર્યો. પહેલા તે ગંદી જગ્યાએથી બહાર તો નીકળો. રીતુના અવાજથી રાહુલે અચાનક તેની બાજુ તરફ જોયું, જ્યાં એક માસૂમ બિલાડી પોતાને સાફ કરી રહી હતી. તે ગભરાઈને ઊભો થયો. તમે મને ગાયબ કરી દેશો? રીતુએ હસતા કહ્યું. પણ અભિષેક ચૂપચાપ આ છોકરીની દરેક હિલચાલ જોઈ રહ્યો હતો. તેનો ચહેરો ખૂબ જ માસૂમ હતો, પણ તેની જીભ કાતર કરતાં પણ વધુ ઝડપથી ચાલી રહી હતી. ઓ હેલો મિસ્ટર હીરો, મારો મતલબ તમારી આંખો નીચે કરો, નહીતર આપણી આગામી મુલાકાત કોર્ટમાં થશે. અજીતની નજરની ગરમી તેના ચહેરા પર અનુભવતા રીતુ કડકાઈથી બોલી હતી. અને શું તમે લોકોએ મને દોરડાથી બાંધી છે? શું તમને ખ્યાલ પણ છે કે મેં મારા હાથ તથા નખની સાન સંભાળ અને પેડિક્યોર પાછળ કેટલા પૈસા ખર્ચ્યા છે? જલ્દીથી દોડા ખોલો. જો મારા હાથ પર નિશાન પડી જશે ને, તો હું આ દુનિયામાં તમારો એક પણ પતો નહીં છોડીશ. બસ થઈ ગયું. તારું મોં બંધ કર, નહીંતર હું તારી જીભ કાપી નાખીશ અને કૂતરાઓને ખવડાવી દઈશ. તારી પાસે ખાવાના પૈસા પણ નથી અને તું મને ધમકી આપી રહી છે. અભિષેકે તેને ડરાવવાનો પ્રયાસ કરતા કહ્યું. પણ રીતુ મેડમ ડરવાના નહોતા. દર વખતની જેમ તેણીએ અભિષેકની ધમકીઓને અવગણી. એટલામાં જ અભિષેકનો મોબાઈલ ફોન વાગ્યો. તેણે ફોન કાન પર રાખ્યો અને રૂમમાંથી બહાર નીકળી ગયો. હવે રીતુ તે બે મૂર્ખોની સામે બેઠી તેમને જોતી રહી. છોકરી, તારી આંખો નીચે કર. હું તે નહીં કરું. તાર જે કરવું હોય તે કર. મને કોઈનો ડર નથી. અજીતે આ વખતે તેના હાથ કાનને સ્પર્શ્યા અને કહ્યું, હે ભગવાન, કેટલી અસભ્ય છોકરી છે. આપણી સ્ત્રીઓ તો ક્યારેય અમારી સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરતી. તો રીતુ તરત જ બોલી, તેથી જ તો તું આટલી જીભ ચલાવે છે. જો હું આજે તારી પત્ની હોત ને, તો હું જોવત કે તારી જીભ કેમ ચાલે છે. રીતુએ દાંત પીસ્યા અને તેની તરફ ભયાનક નજરે જોયું. મારા દોરડા હમણાં ખોલો. તે તેના અવાજમાં ચીસો પાડવા લાગી. તો તે બંનેએ પોતાના કાનમાં આંગળીઓ નાખી દીધી. એવું લાગ્યું કે તેમના કાનનો પડદો ફાટી જશે. અવાજ સાંભળીને અભિષેક રૂમમાં પાછો આવ્યો. તું પાગલ થઈ ગઈ છે? શું કરી રહી છે? કેમ ચીસો પાડી રહી છે? મારા દોરડા ખોલો. તેને ફરીથી બૂમ પાડી. અજીત આગળ વધ્યો અને તેના દોરડા છૂટા કર્યા, પણ સંપૂર્ણ નહીં. તેના અંગો થોડા હલવા લાગ્યા. પરંતુ તેના કાંડા પર નિશાન જોતા જ તેને હૃદયદ્રાવક ચીસો પાડી તો અભિષેક બે ડગલા પાછળ કૂદી ગયું. તું શું છે આખરે? રીતુએ હવામાં વાળ ઉછાળવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગઈ, કારણ કે તેના હાથ હજુ પણ દોરડાથી બંધાયેલા હતા. અજીત તેની લાચારી જોઈ રહ્યો હતો. હવે મન કે, તમે મને અહીં કેમ લાવ્યા? જો તમને લાગતું હોય કે તમે મારા પિતાને ફોન કરીને પૈસા માંગશો, તો તમે ખરેખર ભૂલમાં છો. હું આ નાટક તમારા પહેલા પણ રમી ચૂકી છું. આટલું કહીને એણે નિર્દોષતાથી માથું હલાવ્યું. 1 વર્ષ પહેલા મને પૈસાની ખૂબ જ જરૂર હોવાથી મેં મારા જ અપહરણનું નાટક કર્યું હતું. પણ મારા પિતા હાથ પકડીને મને રંગે હાથે ઘરે લાવ્યા, કારણ કે હું અને મારા મિત્રો આ દરમિયાન નાચતા હતા. એ જોઈને તેના પિતા ગુસ્સે થઈ ગયા હતા અને રીતુને 1 મહિના સુધી એના ઘરે કેદ કરી લીધી હતી. પણ આજે એનું ખરેખર અપહરણ થઈ ગયું હતું. અભિષેક એની સામે ખુરશી મૂકી અને આરામથી બેઠો. એ પગ ચડાવીને એની સામે જોઈ રહ્યો હતો. એની તપાસ કરી રહ્યો હતો, જ્યારે રીતુ નિર્દોષ ચમકતી આંખોથી એને જોઈ રહી હતી. યાર, તું તો ખૂબ જ હેન્ડસમ છે અને એકદમ ચીકનો પણ છે. આટલું કહીને રીતુએ હોઠ ફેરવ્યા તો અભિષેક એકદમ ચોંકી ગયો. એવું નહોતું કે એ પહેલા ક્યારેય કોઈ છોકરીને રૂબરૂ મળ્યો જ નહોતો. તે શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિનો દીકરો હતો અને પોતે એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. છોકરીઓ તેના માટે પાગલ હતી, પણ તે ખૂબ જ ઘમંડી હતો. તેને ક્યારેય કોઈની સામે જોયું પણ નહોતું. બિનજરૂરી વાત કરવાની તો વાત જ છોડી દો. તેણે રીતુ વિશે જે સાંભળ્યું હતું તે બધું જ તેનાથી વિપરીત સાબિત થઈ રહ્યું હતું. તે કોઈ સાદી છોકરી નહોતી કે તે કોઈ સામાન્ય બેકગ્રાઉન્ડની લાગતી નહોતી. જો તું મને આમ જોતો રહીશ ને, તો તને મારાથી પ્રેમ થઈ જશે. તો તારી નીચે નજર કર. રીતુએ તેની સામે આંખ મારી અને તે અચાનક ઊભો થઈને સીધો થઈ ગયો. જો છોકરી, હું તારી સાથે સ્પષ્ટ વાત કરીશ.
તારે તારો રિપોર્ટ પાછો ખેંચી લેવો જોઈએ. એ તારા માટે સારું છે. તું કલ્પના પણ કરી શકતી નથી કે મારા મિત્રને તારા કારણે કેટલી તકલીફ સહન કરવી પડી છે. તે ગંભીરતાથી તેના ચહેરા તરફ જોતા બોલ્યો, જ્યારે રીતુ વિચારમાં ખોવાઈ ગઈ. જુઓ, હું જાણું છું કે મારી અંદર એક કીડો છે જે મને શાંતિથી બેસવા નથી દેતો, પણ હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારેય એવું કંઈ કર્યું નથી જેના માટે પોલીસ પાસે જવું પડે. જો મારા પિતાને ખબર પડશે તો તે મારા હાડકાં તોડી નાખશે અને મને ઘરે રાખશે. આ માટે બીજા કોઈને દોષ આપવો મારા માટે આ ખૂબ જ મુશ્કેલ છે. આટલું કહીને રીતુએ ખૂબ જ મુશ્કેલીથી તેનો ડાબો હાથ દોરડામાંથી બહાર કાઢ્યો અને તેના કાનને સ્પર્શ કર્યો. અભિષેકે પાછળ ફરીને અજીત તરફ જોયું. જેણે પોતાની નજર ફેરવી અને કોઈ કારણ વગર ગીત ગુંજી ઉઠવાનું શરૂ કર્યું. શું તમને 100% ખાતરી છે કે તે એ જ છોકરી છે? હા યાર, અમને ખાતરી છે. રાહુલે ઝડપથી આગળ વધીને સ્પષ્ટતા કરી. તમે જાતે જ જુઓ, તેને પણ લાલ રંગ પહેર્યો છે. શું તમે તેનો કાર નંબર જોયો? અભિષેકે દરેક શબ્દ ચાવતા પૂછ્યું. આ વખતે રાહુલ ગભરાઈ ગયો. મારે એક ઇમરજન્સી ફોન કરવો છે. હું થોડી વારમાં પાછો આવીશ. આ સાથે તે ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગયો. અભિષેકે જે છોકરીને લેવા કહ્યું હતું તે છોકરી લાલ રંગ પહેરેલી હતી અને તે જ પાર્લરમાં ગઈ હતી જ્યાં રીતુ ગઈ હતી. સમય એ જ હતો અને જ્યારે રીતુ બહાર આવી ત્યારે તેના બધા હાવભાવ અભિષેકે વર્ણવેલા જેવા જ હતા. રીતુની કાર એ જ છોકરીની બાજુમાં પાર્ક કરેલી હતી. આ કારણે તેઓએ વધુ ધ્યાન આપ્યું નહીં અને રીતુને એ જ છોકરી સમજીને તેને ઉપાડી લીધી. જોકે રસ્તામાં અજીતે કોમેન્ટ કરી કે છોકરીનો દેખાવ થોડો બદલાઈ ગયો છે. તે તો પહેલા કરતાં વધુ સુંદર બની ગઈ છે. અજીત એકલો જ હતો જેણે તેનો ચહેરો જોયો હતો, પણ દૂરથી, અને અભિષેકે તેના વિશ્વાસ પર બીજાઓને મોકલી દીધા. મને ભૂખ લાગી છે, મને પિઝા જોઈએ છે, તેણીએ જીદ કરી. ઓ મેડમ, અમે તમને અહીં ડેટ પર નથી લાવ્યા. તમે લોકો એટલા સુંદર પણ નથી કે હું તમને ડેટ કરું, તેણીએ વળતો જવાબ આપ્યો. રાહુલ એક બાજુ ચાલ્યો ગયો. બોસ, આ છોકરી અમારાથી ડરતી પણ નથી. અમે શું કિડનેપર બનીશું? અભિષેકે નિસાસો નાખ્યો. રીતુએ ચમકતી નિર્દોષ આંખો સાથે અભિષેક તરફ જોયું. તો મને એક વાત કહો, શું તમે સિંગલ છો કે તમે છોકરીઓ ફસાવી છે? તમે જેટલા સુંદર છો તમારી 3 કે 4 ગર્લફ્રેન્ડ તો હોવી જોઈએ. મને આવી મૂર્ખ વાતોમાં જોડાવાનું પસંદ નથી. અભિષેકે અણગમાથી માથું હલાવતા જવાબ આપ્યો. તે ખુરશી પર શાંતિથી બેઠી રૂમની આસપાસ ધ્યાનથી જોઈ રહી હતી. તેને પેટમાં થોડો દુખાવો થતો હતો અને તે બરાબર જાણતી હતી કે તેને દુખાવો કેમ થઈ રહ્યો હતો, જે તેને થોડો પરેશાન કરી રહ્યો હતો. જ્યારે અભિષેકે તેના ચહેરા તરફ જોયું ત્યારે તેના બદલાયેલા હાવભાવ જોઈને પૂછ્યા વગર રહી શક્યો નહીં. શું થયું, તમે ઠીક છો? તેને માથું હલાવતા નિર્દોષતાથી જવાબ આપ્યો. મને લાગે છે કે મારે બાથરૂમ જવાની જરૂર છે. ભાઈ, હું તમને કહું છું, તેણીને એક ડગલું પણ બહાર ન જવા દો, નહીતર તે ભાગી જશે. અજીત, જે થોડી વાર પહેલા રૂમમાં પ્રવેશ્યો હતો, તે ઉઠે તે પહેલા બોલ્યો. અભિષેકે તેની સામે ગુસ્સાથી નજર નાખી અને તે બળબડતો બોલતો પાછો બેસી ગયો. મારી સાથે યુક્તિ કરવાનો પ્રયાસ ના કર, અભિષેકે તેને સમજાવતા કહેવાનું શરૂ કર્યું. તે સમયે તેનો મોબાઈલ ફોન વાગ્યો. સ્ક્રીન પર ફ્લેશિંગ મેસેજ જોઈને તેને અચાનક તેની આંખો બંધ કરી દીધી. અભિષેકે તેના અંદર ગુસ્સાની લહેર ઉભરાતી અનુભવી. તે તેના નાલાયક મિત્રોને જીવતા દફનાવી દે તેવી હાલતમાં હતો, કારણ કે તેઓએ ખોટી છોકરીનું અપહરણ કરી લીધું હતું. અભિષેકને હવે પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો અને શરમની લાગણી પણ વધી રહી હતી. હવે તે પોતાની ભૂલ કેવી રીતે સુધારવી તે સમજી શકતો ન હતો. આ દરમિયાન જ્યારે રીતુ ખુરશી પરથી ઊભી થઈ ત્યારે તેને નાના લાલ નિશાન જોયા. તે જોઈને અભિષેક ગભરાઈ ગયો અને અચાનક તેને રીતુને ખુરશી પર પાછી બેસાડી દીધી. તેણીએ આશ્ચર્યથી તેની સામે જોયું. તમે શું કરી રહ્યા છો? મારે તાત્કાલિક જવું પડશે, તેણીએ આ વખતે અભિષેકના કાનમાં ફરફરાટથી કહ્યું. અભિષેકે સહેજ ઝૂકીને ગંભીર સ્વરમાં કહ્યું, તને આવવાના હતા તો તે તારી તૈયારી નથી કરી? રીતુની આંખો આઘાતથી પહોળી થઈ ગઈ અને તેનો ચહેરો તરત જ અંગારાથી લાલ થઈ ગયો. અરે મદનુ, શું તમે છોકરી સાથે રોમાન્સ કરી રહ્યા છો? પાછળ ઉભેલો રાહુલ આ જોઈને સહન ન કરી શક્યો અને ચીરમાં બોલી ગયો. શાંત રહે, હું તમારી સાથે જે કરવાનો છું તે તો તમને મરવાના દિવસ સુધી યાદ રહેશે.
અભિષેકે ધમકી આપતા કહ્યું. પછી ફરીથી રીતુ તરફ જોયું. ના, તેણીએ લાચારી અને નિર્દોષતાથી માથું હલાવ્યું. બીજી ક્ષણે તે ગુસ્સે થઈ ગયો. અને તમે તો એવું પૂછી રહ્યા છો કે જાણે આ લોકો મને પિકનિક પર લાવ્યા હોય અને હું બધી વ્યવસ્થા કરીને રાખું. તેઓએ મારું અપહરણ કર્યું છે. અભિષેકને ફરીથી શરમ આવી. ઠીક છે, સાંભળો, તમે અહીં બેસો, ઉઠશો નહીં. તે તેની વસ્તુઓ લેવા માટે રૂમમાંથી બહાર નીકળવાનો જ હતો ત્યારે તેણે રીતુનો નરમ અવાજ ફરીથી સાંભળ્યો. સાંભળો, મારા માટે થોડી ચોકલેટ પણ લાવજો ને, બહુ દિલ કરે છે. તે એક ક્ષણ માટે ચોંકી ગયો. પછી તેને યાદ આવ્યું કે છોકરીઓ આવી પરિસ્થિતિઓમાં ચોકલેટ પસંદ કરે છે. પણ રાહુલના શરીરમાં તો આગ લાગી ગઈ હતી. ઓ હેલો મેડમ, અમે તમારું અપહરણ કર્યું. તમને હોટલમાં ખવડાવવા માટે નથી લાવ્યા કે તમે અમારી સાથે આટલી ફ્રી થાવ છો. અને સાંભળ અભિષેક, તું ક્યાં જઈ રહ્યો છે? શું તને પહેલી નજરમાં જ આ છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે, જેમ ફિલ્મોમાં થાય છે? ઓ જુઓ મિસ્ટર હેન્ડસમ, જલ્દી કરો, આ લોકોને છોડો, હું જાતે જ તેમનો સામનો કરી લઈશ. રીતુએ હવામાં હાથ લહેરાવ્યો અને તેને બહાર નીકળવાનો ઈશારો કર્યો. અને અભિષેકે તેના ચહેરા તરફ જોયું. તે થોડા સમય માટે પોતાનું મગજ કસાવી રહ્યો હતો, પણ તેને યાદ નહોતું કે તેને આ છોકરીને પહેલા ક્યાં જોઈ હતી. તે ગાડીમાં બેઠો જ હતો ત્યારે તેના મગજમાં પ્રકાશનો ઝબકારો થયો. ધીમે ધીમે તેને આખું દ્રશ્ય યાદ આવ્યું. આ એ જ છોકરી હતી જેને તે છેલ્લા 2 વર્ષથી શોધી રહ્યો હતો. તેથી તેના આટલા બધા આગ્રહ છતાં તે તેના કોઈ પણ પ્રશ્નોનો જવાબ આપી શક્યો નહીં. છતાં જ્યારે તે તેની નજીક ગયો ત્યારે તેને તે પરિચિત સુગંધનો અનુભવ થયો. રીતુ છેલ્લા 5 વર્ષથી એ જ પરફ્યુમ વાપરતી હતી. તે તેના પ્રત્યે ખૂબ જ લગાવમાં આવી ગયો હતો. તેને ખ્યાલ નહોતો કે આજ પરફ્યુમ તેનું જીવન બદલી નાખશે. અભિષેકના ગયા પછી રાહુલ અને તેના મિત્રોએ રીતુની સામે ખુરશી રાખી અને બીધા. દીદી, અમને એક વાત તો કે. આ વખતે અજીતે તેને દીદી કહી કે તરત જ તેણી અજીત તરફ ગુસ્સાથી જોયું. હું તારા કરતાં 5 વર્ષ નાની છું. મને તારા કરતાં મોટી બનાવવાની જરૂર નથી. ઓ દીદી, આ બધું ભૂલી જા. હું તારો આદર કરું છું, તેથી જ હું તને દીદી કહું છું. બસ એ કે તારા પિતા કેટલા ધનવાન છે. જો અમે તમારા પિતા પાસેથી 1 કરોડ માંગીએ તો શું તે અમારા ખોરામાં ફેંકી દેશે? રીતુએ તેની સામે એટલી જોરથી જોયું કે તેને નજર ફેરવવાની ફરજ પડી. મેં તમને પહેલેથી જ કહ્યું છે ને કે મારા પિતા મારા કારણે તમને 1 પૈસો પણ નહીં આપે. પણ જો તમે તેને ફોન કરવાનો પ્રયાસ કરશો તો તે આગામી 1 કલાકમાં અહીં આવી જશે અને તમને બધાને જેલના સળિયા પાછળ ધકેલી દેશે. શું તમને ખબર નથી કે હું આ શહેરના કમિશનરની દીકરી છું? આ સાંભળીને રાહુલ અને અજીત બંને ખડખડાટ હસી પડ્યા. અરે, આ લાંબી લાંબી બીજા સામે ફેંક. અમને ખબર છે કે તમારા પિતા એક નાનો વ્યવસાય ચલાવે છે અને સારા પૈસા કમાય છે, પણ એનો અર્થ એ નથી કે તમારે તેમને કમિશનર બનાવી દેવા જોઈએ. આ સાંભળીને રીતુ હસવા લાગી અને તેના પેટમાં દુખાવાની લહેર તેનું હસવું પણ મુશ્કેલ બનાવી રહી હતી. તેણીને પણ અનુમાન હતું કે તેઓએ ખોટી છોકરીનું અપહરણ કરી લીધું છે. અભિષેક સામાન લઈને પાછો ફરતાની સાથે જ અજીતે વિચાર્યા વગર તેના હાથમાંથી બેગ છીનવી લીધી. પણ બેગ ખોલતાની સાથે જ અજીતે જોરથી ચીસો પાડી. બેગમાંથી બધો સામાન બહાર નીકળીને જમીન પર ઢળી ગયો. રીતુ અચાનક મોઢું ફેરવ્યું. ઓ ભાઈ, આ શું છે? આ ક્યારે બન્યું? કેવી રીતે શરૂ થયા? ઓ ભાઈ, અમને કે, અમે તને મદદ કરીશું. જો સારવાર માટે અમારે અમારી 1 કિડની વેચવી પડે તો અમે તારા માટે અમારી 1 કિડની વેચીશું, પણ અમને કે. બકવાસ બંધ કરો અને મને આ બધું આપો, અભિષેકે કડકાઈથી કહ્યું. અરે ભાઈ, અરે આ તને ક્યારે શરૂ થયા? મૂર્ખ લોકો, આ મારા માટે નથી, આ છોકરી માટે છે. વાહ મારા યાર, તું અમને 2 રૂપિયાની ટોફી પણ નથી ખરીદી આપતો અને આ છોકરી માટે ચોકલેટ અને પીરિયડ્સનો સામાન લાવ્યો છે. મને લાગે છે કે જો તું તેને આ રીતે સેવા આપતો રહીશ ને તો તું આગામી કલાકમાં તેની સાથે તમારા લગ્નની રાત પણ ઉજવી નાખીશ. તારી જીભ પર કાબુ રાખ, નહીંતર હું તને બહાર કાઢી નાખીશ, અભિષેકે ગુસ્સામાં કહ્યું. આ બધું તમારા ખરાબ લોકોને કારણે જ થયું છે. તમે લોકોએ ખોટી છોકરીનું અપહરણ કર્યું છે. આ સાંભળીને તેમના ચહેરા એકદમ ફીકા પડી ગયા. બંને એક જ સમયે રીતુ તરફ જોયું અને તેની આંખો નિર્દોષતાથી ચમકી.
શું હું મારા કમિશનર પપ્પાને ફોન કરું? અજીત અને રાહુલે અચાનક તેની સામે હાથ જોડી દીધા. અભિષેકે સામાન તેને આપ્યો અને તેના નાલાયક મિત્રોને જવાનો સંકેત આપ્યો અને પછી પોતે રૂમમાંથી નીકળી ગયો. અરે હીરો, તમે લોકોએ અહીં કેમેરા તો લગાવ્યા નથી ને? ચિંતા કરશો નહીં, અમે એટલા ખરાબ નથી. અભિષેકનું સ્મિત અનૈચ્છિક રીતે વધુ ગાઢ બન્યું, કારણ કે જ્યારથી તેને ખબર પડી કે આ છોકરી એ જ છે જેને તે 2 વર્ષથી શોધી રહ્યો હતો, ત્યારથી તેનું સ્મિત તેના હોઠ પરથી ઉતર્યું નહોતું. જ્યારે અજીત અને રાહુલે તેને સતત હસતો જોયો, ત્યારે તેઓ આશ્ચર્યથી એકબીજા સામે જોતા રહ્યા. તેને શું થયું છે? શું તે ખરેખર આ મૂર્ખ છોકરી સાથે પ્રેમમાં પડી ગયો હશે? મને લાગે છે કે જો તે પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ રિપોર્ટ નોંધાવે અથવા તેના કમિશનર બાપ આવે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જશું. આપણે કોઈનો સામનો પણ કરી શકીશું નહીં. ખરેખર તેમનો એક મિત્ર વિષ્ણુ હતો, જેની ફરિયાદ એક છોકરી દ્વારા કરવામાં આવી હતી અને તે સમયે જેલમાં હતો, કારણ કે આ વિષ્ણુ વિરુદ્ધ 8મો રિપોર્ટ હતો. આ કારણે તેના પિતાએ તેના જામીન મેળવવા માટે કોઈ પગલાં લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું, તાર જે કરવું હોય ને તે જાતે કર. જા અને તારા નાલાયક મિત્રોને કે તને છોડાવે, જેઓએ તને આ વાતોમાં ફસાવ્યો છે. પછી બધા મિત્રોએ તે છોકરીનું અપહરણ કરવાનું નક્કી કર્યું, જેથી તેને રિપોર્ટ પાછો ખેંચવાની ધમકી આપી શકે. પરંતુ અહીં ફરીથી તેઓએ તોફાન મચાવી દીધું અને ખોટી છોકરીનું અપહરણ કરી લીધું. થોડી વાર પછી અભિષેકનો ફોન ફરી વાગવા લાગ્યો. અજીતે ચીડથી કહ્યું, તેના ઘણા બધા સંબંધીઓ છે. તેનો ફોન હંમેશા રણકતો રહે છે. અભિષેકે ફોન તેના કાન પર મૂક્યો અને બીજો ધડાકો થયો. તેનો મિત્ર વિષ્ણુ જેલમાંથી છૂટી ગયો હતો. તેના પિતાને આખરે તેના પર દયા આવી ગઈ, પણ હવે રીતુ અંદર બેઠી હતી. થોડી વાર પછી તે ત્રણેય રૂમમાં પાછા આવ્યા. હવે તમે મને અહીં કેટલો સમય રાખશો? મને અહીં લાવવાનો હેતુ શું છે? જલ્દી કરો, કારણ કે હું અહીં બેસીને કંટાળી ગઈ છું. તેના શબ્દોમાં એટલો ઉત્સાહ નહોતો. તેની તબિયત બગડતી હતી અને તેનો ચહેરો તાવથી લાલ થઈ રહ્યો હતો. અમે તમને હવે અહીં નહીં રાખીએ. અમને કહો કે તમારું ઘર ક્યાં છે. હું તમને છોડી દઈશ. અભિષેકે તેની નજર ટાળતા કહ્યું. અરે શું તમે લોકોએ મારું ફક્ત થોડા સમય માટે જ અપહરણ કર્યું? યાર, અમારી એક નાની ગેરસમજ હતી. અજીત આગળ આવ્યો, માફી માંગી અને આખી વાત કહી. જ્યારે અમે તને તારા ઘરે મૂકવા જઈએ ત્યારે તારા પિતા તને એમ કહીને કાઢી નહીં મૂકે ને કે તે તેનું સન્માન બગાડ્યું છે. ફિલ્મોમાં પણ આવું જ થાય છે ને, અને વાર્તાઓમાં પણ. તો પછી તું શું કરશે? જો અમારામાંથી કોઈમાં પણ તારા જેવી સમસ્યાને કાયમ માટે અમારા ગળામાં લટકાવવા જેવું હૃદય નથી, જેમ ફિલ્મોમાં હીરો કરે છે. જ્યારે આદરણીય અને સ્વાભિમાની પિતા આવા કિસ્સાઓમાં છોકરીને ઘરમાંથી કાઢી મૂકે છે અને પછી તે જ અપહરણ કરતા આગળ વધીને છોકરીના કપાળ પર સિંદૂર લગાવે છે. તે તેને પોતાની પત્ની બનાવે છે. પછી તે તેને ઘરે લઈ જાય છે. તે તેની સાથે તેમના લગ્નની રાત ઉજાવે છે. બાળકો જન્મે છે અને તેઓ હંમેશા માટે ખુશીથી જીવે છે. વાર્તાનો અંત આવો હોય. પણ જો અમારામાંથી તારા જેવા મુશ્કેલીના ગड्ढાને અમારા જીવનમાં કાયમ માટે આવવા દેવાનું હૃદય અને હિંમત નથી. તેથી આ પરિસ્થિતિમાં જે કંઈ કરવાની જરૂર છે તે તારે જાતે કરવું પડશે. તેનો લાંબો બરબરાટ સાંભળીને રીતુએ તેની સામે એવી નજર નાખી કે જાણે તે તેને કાચી ખાઈ જશે. ચિંતા ના કર, મારા પિતા એવા નથી, અને જો તે હોત તો પણ હું ક્યારેય તમારા જેવા લોફર અને મૂર્ખ સાથે ન જાઉં. અને ગમે તે હોય, મને નથી લાગતું તેને ખબર પણ પડશે કે હું ઘરે છું કે નહીં. છેવટે રીતુને બોલવાની અનિચ્છા હોવા છતાં તેના શબ્દો કડવા બની ગયા. તેની આંખોમાં આંસુ આવી ગયા. અભિષેકે આ વાત ઊંડાણપૂર્વક અનુભવી. અચાનક રીતુએ તેના હાથ તરફ જોયું અને એક હૃદય દ્રાવ્યક ચીસ પાડી. શું થયું? તું ઠીક છે ને? મારી વીંટી, મારી સગાઈની વીંટી ગાયબ છે. અજીત અને રાહુલ મૂંઝાઈને જમીન તરફ જોઈ રહ્યા હતા. જ્યારે અભિષેક જગ્યાએ થીજી ગયો. તેને લાગ્યું કે તેને કંઈક ખોટું સાંભળ્યું છે. શું તે તેની સગાઈ વિશે વાત કરી રહી હતી? તેને અચાનક રીતુના ચહેરા તરફ જોયું, જ્યાં ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી, અને જે દર્શાવે છે કે આ વીંટી તેના માટે કેટલી મહત્વપૂર્ણ છે. જો વીંટી એટલી મહત્વપૂર્ણ હતી તો જેણે તેને આપી હતી તે કેટલો? અભિષેક તેનાથી આગળ વિચારી પણ શકતો નહોતો.
તે ગુસ્સાથી મુઠ્ઠી વાળીને રૂમમાંથી બહાર નીકળી ગયો. અરે આપણા બોસને શું થયું? તેને પાછો તો બોલાવો. આપણે આ છોકરીની વીંટી શોધવી પડશે, નહીતર તે ચીસો પાડીને આપણને મારી નાખશે. અજીતે પાછળથી બૂમ પાડી, પણ અભિષેક તો પહેલેથી જ નીકળી ગયો હતો અને ઉતાવળમાં ગાડી ચલાવતો તેના ઘરે પહોંચી ગયો. તેને રાહુલને ફોન કરીને રીતુને તેના ઘરે મૂકવાનું કહ્યું. તે આખા રસ્તે તેમની સાથે વાત કરતી રહી અને તેમની સાથે મિત્રતા કરી ચૂકી હતી અને તેમની સાથે ભાઈઓ જેવો વ્યવહાર પણ કરતી હતી. જ્યારે તે તેના ઘરે પહોંચ્યા ત્યારે રાહુલની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એવું નહોતું કે તે પોતે મધ્યમ વર્ગના પરિવારનો હતો. તેના પિતા સરકારી અધિકારી હતા, પણ રીતુના ઘરની તો વાત જ અલગ હતી. મારી સાથે ચાલો, હું તમને બંનેને ચા અને પાણી આપીશ. ના દીદી, ખૂબ ખૂબ આભાર. અજીતે તેને ફરીથી દીદી કહી અને તે ખરાબ ચહેરા સાથે કારમાંથી બહાર નીકળી વિદાય આપી અને આભાર માન્યો. બંને હસ્યા અને પાછા ફર્યા. રીતુ તેમની કાર તરફ જોતી રહી જ્યાં સુધી તે તેની નજર સામેથી ગાયબ ન થઈ ગઈ. ઘરમાં પ્રવેશતાની સાથે જ અભિષેકના વિચારનો એક ક્ષણ તેના મનમાં આવ્યો. તે ખૂબ જ વિચિત્ર માણસ હતો. તેને છોકરીઓ સાથે વાત કરવાની પણ રીત નહોતી. હકીકતમાં તેને કોઈની સાથે વાત કરવાની રીત નહોતી. માથું હલાવતા તે ઘરમાં પ્રવેશી. મળી ગયો તન સમય? પ્રીતિનો અવાજ સાંભળીને તેણે પોતાને કંઈ પણ બોલતા અટકાવી હતી, પણ કદાચ તે આજે તેને બોલતી જોવા માંગતી હતી. મેં તારા પિતાને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તને કાબૂમાં રાખે, પણ તે સાંભળતા નથી. જો આવું જ ચાલતું રહ્યું તો કાલે તું આખી દુનિયા સામે અમને બદનામ કરશે. પ્રીતિએ વાત ચાલુ રાખી અને તે અટકી ગઈ. તમારે તમારી દીકરીને કાબૂમાં રાખવાની જરૂર છે, મને નહીં. શું તમને ખબર પણ છે કે તે અત્યારે ક્યાંથી આવી છે? તે શહેરના સૌથી સુમસાન સ્થળે તેના મિત્રો સાથે પાર્ટી કરી રહી છે. જો કાલે તેના ફોટા લીક થઈ જાય તો તમારી પાસે તમારો ચહેરો છુપાવવાની જગ્યા પણ નહીં હોય. તેથી જ મારા પરથી નજર હટાવીને તમારી દીકરી પર ધ્યાન કેન્દ્રિત કરવું શ્રેષ્ઠ છે. આટલું કહીને તે અટકી નહીં, પરંતુ તેના બદલે તેના રૂમ તરફ લાંબા પગલાં ભર્યા. આ સાંભળી રીતુને મોટેથી રડવાનું મન થયું, પણ તે સ્ત્રી સામે રડીને પોતાના આંસુ બગાડવા માંગતી નહોતી. રૂમમાં પ્રવેશતાની સાથે જ તે પલંગ પર ગઈ અને રડવા લાગી. તેની માં 8 વર્ષની હતી ત્યારે એક દુઃખદ અકસ્માતમાં મૃત્યુ પામી હતી. તેની માના અંતિમ સંસ્કાર થયા હતા અને તેની રાગ પર ઠંડી પડી નહીં કે તેના પિતાએ ફરીથી લગ્ન કરી લીધા. તેણીને તેમના અફેર વિશે ઘણા સમય પહેલા ખબર હતી. તે ઘણીવાર તેની માં અને કાકીની વાતચીત સાંભળતી. તેની માં ઘણીવાર તેના પતિને કારણે ગુપ્ત રીતે રડતી. ધીમે ધીમે રીતુ પિતાથી દૂર તેની માની નજીક આવતી ગઈ, પરંતુ જ્યારે તેને તેની માની સૌથી વધુ જરૂર હતી ત્યારે તે આ દુનિયાને કાયમ માટે છોડી ગઈ. અજય સાહેબ મોટા ભાગે પોતાની નોકરી અને ધંધામાં વ્યસ્ત રહેતા, અને જો તેમની પાસે ખાલી સમય હોય તો તે તેમના સોતેલા બાળકો સાથે વિતાવતા. તેમની પાસે તેમની મોટી દીકરી માટે બહુ ઓછો સમય હતો. થોડા મહિના પહેલા તેમણે તેમના મિત્રના દીકરા સાથે તેની સગાઈ કરી હતી. તે સંપૂર્ણ રાજકીય લગ્ન હતા. કાર્તિકને રીતુમાં જરાય રસ નહોતો. તેને શાંત, ગંભીર વિચારધારા ધરાવતી સ્ત્રીઓ ગમતી હતી. કાર્તિક ઈચ્છતો હતો કે તેની પત્ની તેની ગુલામ બને. રીતુ આ સહન કરી શકતી નહોતી, પરંતુ તેના પિતાના ખાતર તે આ સંબંધ માટે સંમત થઈ ગઈ. તેમના પરિવારમાં ચોક્કસ રીતિ રિવાજો અને સિદ્ધાંતો હતા. એક પરંપરા એવી હતી કે તેમના પરિવારમાં સગાઈ ક્યારેય તૂટતી નહીં, અને રીતુ આ પરંપરાનો ભોગ બની ગઈ. તેણીને હજુ પણ કાલે કાર્તિક સાથે લંચ પર જવાનું હતું. તેમને હોટેલના વિષય પર ચર્ચા કરવાની હતી. તે પહેલાથી જ મૂંઝવણ અનુભવી રહી હતી. તે રાત્રે ઊંઘી શકતી નહોતી, તેથી તેણીએ અનૈચ્છિક રીતે તેના મોબાઈલમાં ગેલેરી ખોલી અને ફોટા જોવા લાગી. અચાનક તેનું ધ્યાન કાશ્મીરના ફોટા પર ગયું અને તેનું મન ફાટી ગયું. તેનું અસ્તિત્વ હચમચી ગયું. તે ઝડપથી તેના પલંગ પર બેઠી. ઓ, આ તો તે માણસ, તે દિવસે મેં જેનો જીવ બચાવ્યો હતો. અભિષેક વિશે વિચારતા જ તેના હોઠ સ્મિતમાં ફેરવાઈ ગયા. આજે જ્યારે તેણે અભિષેકને જોયો ત્યારે તેણે તેને યાદ કરવાનો પ્રયાસ કર્યો, પણ વર્ષો વીતી ગયા અને અભિષેકનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તે દિવસે તેનો ચહેરો એટલો ઘાવાળો હતો કે તે ઓળખી શકાયો ન હતો. વાહ, મને કોઈનો તો નંબર લેવો જોઈતો હતો.
હું મારા તે 2 ભાઈઓને ફરી ક્યારે મળીશ? રીતુ ખરેખર પસ્તાવો કરી રહી હતી. ઓછામાં ઓછું હું અજીતભાઈનો નંબર તો લાવી શકી હોત, જે ખૂબ જ રમૂજી વ્યક્તિ હતા. જો મારો મૂડ ખરાબ હોત તો મેં મૂડ સુધારવા માટે તેની સાથે વાત કરી હોત. 2 વર્ષ પહેલા રીતુ તેના મિત્રો સાથે કાશ્મીર ગઈ હતી. રસ્તામાં એક કારનો અકસ્માત થયો. રીતુ તે જ કારમાં અભિષેકને મળી. રીતુ તેના મિત્ર સાથે અભિષેકને હોસ્પિટલ લઈ ગઈ અને લાંબા સમય સુધી તેની સાથે બેઠી. છોકરાના ભાનમાં આવ્યા પછી પણ રીતુ તેની સાથે રહી અને તેનો પરિવાર આવ્યા પછી જતી રહી. અભિષેક પહેલી નજરમાં જ તે છોકરી પર પ્રેમમાં પડી ગયો હતો, પણ તેનો કોઈ પતો તેને નહોતો. તેને લાગ્યું કે તે ફક્ત એક કામચલાઉ નશો છે જે પોતાની મેરે ઓગળી જશે, પણ આટલા વર્ષો પછી પણ તે તેને ભૂલી શક્યો નહીં. રીતુ તેના વિશે વિચારતા સૂઈ ગઈ. બીજા દિવસે સવારે તેણે તેના મંગેતરને બહાનું બનાવ્યું, કહ્યું કે તેને એમફિલ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે યુનિવર્સિટી જવું પડશે. તેને પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું, પરંતુ હવે તે સમય પસાર કરવા માટે એમફિલ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવાનું પણ વિચારી રહી હતી. આનાથી તેણીને ઘરના ઝેરી વાતાવરણમાંથી થોડીવાર માટે જવાની તક મળે. આમ પણ તેના 2-3 મિત્ર હતા અને આ દિવસોમાં તેઓ પણ પોતાના કામમાં વ્યસ્ત હતા. પ્રવેશ ફોર્મ સબમિટ કર્યા પછી રીતુ પાછળ ફરી કે તરત જ તેનું શરીર કંઈક ભારે વસ્તુ સાથે અથડાયું, પણ તેણે ઉપર જોયું કે તરત જ અભિષેક તેની સામે ઊભો હતો. તેના બાકીના શબ્દો તેના મોંમાં જ રહી ગયા. થોડે દૂર ઊભેલા રાહુલે રીતુને જોઈ અને ઝડપથી તેની તરફ આવ્યો. ઓ હેલો દીદી, કેમ છો? મેં વિચાર્યું કે હું તને ફરી ક્યારેય નહીં જોઉં, પણ લાગે છે કે આ કિસ્મત છે. અરે ભાઈ, મારે જ આ વાત તમારા બધા સાથે શેર કરવી જોઈએ. અભિષેક તો ચૂપચાપ તેમને વાતો કરતા જોતો હતો. સૂર્યપ્રકાશ રીતુના ચહેરા પર પડ્યો અને તેની આંખો ચમકી ગઈ. અભિષેકે પણ આગળ વધીને પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં એમફિલ માટે તે જ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. જ્યારે રીતુને આ વિશે ખબર પડી ત્યારે તેણે અભિષેકના ગયા પછી તરત જ તેનું પ્રવેશ ફોર્મ ફરીથી ભર્યું. આ વખતે તેને પ્રોજેક્ટ મેનેજમેન્ટ વિભાગ પસંદ કર્યો. તેના હોઠ પર એક તોફાની સ્મિત ફેલાઈ ગયું, જ્યારે તેની આંખોમાં તોફાન નાચતું હતું. યુનિવર્સિટીમાં તેના પહેલા દિવસે તેણે અભિષેકને જોયો. તે ડિપાર્ટમેન્ટ તરફ ચાલી રહ્યો હતો. તેની નજર નીચે હતી. તે બાળકની જેમ સામે કૂદી પડી. તેના માથા પર હળવેથી થપ્પડ મારી. અભિષેક કંઈ બોલે તે પહેલા તેણે સામેની છોકરી તરફ જોયું અને તેના હોઠ બંધ કરી દીધા. આ શું બેદરકારી છે? પણ હું જે ઈચ્છું તે કરી શકું છું. અભિષેક, તું મને રોકી શકતો નથી. રીતુ, તું એવું કેમ વિચારે છે? કારણ કે મારી પાસે તારી સૌથી મોટી નબળાઈ છે. તે મારું અપહરણ કરી લીધું હતું. જો હું ઈચ્છું તો હું હમણાં જ પોલીસને કહી શકું છું. તારી પાસે સબૂત નથી, એટલા માટે કોઈ તારી વાત માનશે નહીં. રીતુ તેની સાથે ચાલવા માટે સંઘર્ષ કરી રહી હતી, કારણ કે અભિષેક ખૂબ ઝડપથી ચાલી રહ્યો હતો. તેણે તેની ગતિ વધારી અને અચાનક ઠોકર ખાધી. તે જમીન પર પડે તે પહેલા અભિષેકે તેનો હાથ તેની કમર પર મૂક્યો, તેને પડતી બચાવી. આ ક્ષણે તેઓ ખૂબ નજીક હતા. રીતુ અભિષેકના શ્વાસની ગરમી તેના કપાળ પર અનુભવી શકતી હતી. ખૂબ જ પરેશાન હતી. અભિષેક પણ તેનાથી અલગ નહોતો. રીતુ તેના કાનમાં તેના હૃદયના ધબકારા અનુભવી શકતી હતી અને તેના ગાલ ગરમ થવા લાગ્યા હતા. તેને પોતાને શાંત કરવામાં ઘણો સમય લાગ્યો. ક્લાસમાં પહોંચતાની સાથે તેને અભિષેકને જે પહેલી વાત કહી તે હતી કે આજે તમે મને મદદ કરી અને તે દિવસે મેં તમને મદદ કરી હતી. આ સાંભળીને અભિષેક ચોંકી ગયો. પછી વાત સમજીને તેને હામાં માથું હલાવ્યું. લેક્ચર દરમિયાન પણ તે તેની સાથે સતત વાત કરતી હતી. એક ક્ષણ માટે પણ તે ચૂપ ન રહી. શું તમે થોડીવાર શાંતિથી બેસી શકતા નથી? અભિષેકે કડકાઈથી આ કહ્યું અને તેણીએ માથું નામાં હલાવ્યું. તો પછી બીજા કોઈની સાથે બેસો. મને અહીં હેરાન ના કરો. મેં મારો કિંમતી સમય ક્લાસ લેવા માટે કાઢ્યો છે, તમારી સાથે વાહિયાત વાતો કરવા માટે નહીં. અભિષેકના શબ્દો સાંભળીને રીતુને ખરાબ લાગ્યું. તું કોઈની સાથે હસવા કે વાત કરવાને પણ લાયક નથી, તો તું કેમ કરી રહી છે? જા કોઈ બીજા સાથે વાત કર. તારા જેવા હજારો લોકો અહીં બેઠા છે. એટલું કહીને તે ઊભો થયો અને રૂમમાંથી બહાર નીકળી ગયો. બીજા વર્ગ માટે હજુ ઘણો સમય બાકી હતો. રીતુએ હેરાનગી આંખો સાથે તેની પીઠ તરફ જોયું. આ તો એકદમ મૂર્ખ છે. તેને છોકરીઓ સાથે વાત કરવાની કોઈ રીત નથી. ગઈકાલે તે મારી એમ કાળજી લઈ રહ્યો હતો
જાણે તે મારો પોતાનો હોય. અને આજે આ પાગલ માણસને તો જુઓ. આટલું કહીને તે તેના પુસ્તક પર પાછળ ઝૂકી ગઈ. થોડી વાર વીતી ગઈ કે બીજો છોકરો આવીને તેની બાજુમાં બેઠો. તેનું નામ આદિત્ય હતું અને તે પંજાબનો હતો. તે સ્વભાવે પણ ખૂબ જ ખુશખુશાલ હતો. રીતુ થોડી જ વારમાં તેની સાથે મુક્ત થઈ ગઈ. જ્યારે અભિષેક રૂમમાં પાછો ફર્યો ત્યારે કોઈ કારણોસર રીતુને તે છોકરા સાથે ફ્રી જોઈને તેનું આખું શરીર આગમાં સળગી ગયું. પણ તેને કંઈ કહ્યું નહીં. તે જઈને રીતુની બાજુની સીટ પર બેઠો. હવે તેની નજર રીતુની સીટ તરફ ફરતી રહી. રીતુને આ વાતની જાણ હતી અને તે પણ ખૂબ ખુશ હતી. જ્યારે તેઓ બંને બ્રેક માટે ગયા ત્યારે રીતુએ કહ્યું, અભિષેક, જો તમે મારી પાસે માફી માંગો તો કદાચ હું તમને માફ કરીશ. તે ફરીથી તેની બાજુમાં ચાલવા લાગી. આ વખતે અભિષેકે માથું નમાવ્યું અને ધીમા અવાજમાં માફી માંગી. રીતુએ ભાગ્યે જ તેનો અવાજ સાંભળ્યો. ત્યાં સુધીમાં તો તે તેની નજર સામેથી ગાયબ થઈ ગયો હતો. જ્યારે રીતુ યુનિવર્સિટીના ગેટ પર પહોંચી ત્યારે કાર્તિક તેની સામે જ ઊભો હતો. થોડા સમય પહેલા તેના મનમાં જે સપના હતા તે બધા ચકનાચૂર થઈ ગયા. હું તમને કેટલા સમયથી ફોન કરી રહ્યો છું. તમે મારા ફોનનો જવાબ કેમ ન આપ્યો? કાર્તિકના હાવભાવ ગુસ્સાથી ભરેલા હતા. તમે ક્લાસ લઈ રહ્યા છો? શું તમારો ક્લાસ મારા ફોન કરતાં વધુ મહત્વપૂર્ણ છે? તેને કડકાઈથી પૂછ્યું. મને લાગે છે કે તમને તમારા પ્રશ્નોના જવાબ ઘણા સમય પહેલા મળી ગયા હશે. તે પણ રોકાઈ શકે તેવી નહોતી. કાર્તિકે ફક્ત તેના ચહેરા તરફ જોયું. જ્યારે તે કારમાં બેઠી ત્યારે તેણે કટાક્ષમાં કહ્યું, લગ્ન પછી હું તમારી નકામી વાતો સહન નહીં કરું. તારી લાંબી જીભ કાપીને હાથમાં આપી દઈશ. કારણ કે મને અસભ્ય અને ખરાબ વર્તનવાળી સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી. અને મને એવા પુરુષો સાથે પણ નફરત છે જે કોઈ કારણ વગર ઓર્ડર આપે. તેણીએ પણ સમાન રીતે જવાબ આપી દીધો. કાર્તિકે એક ઝટકા સાથે કાર રોકી. મારી કારમાં નીચે ઉતર. આ સાંભળીને રીતુએ તેના ચહેરા તરફ અગમ્ય રીતે જોયું. તારો શું મતલબ છે? મેં કહ્યું, હમણાં મારી કારમાંથી ઉતર, નહીંતર હું તને બહાર કાઢી નાખીશ. કાર્તિક, તું પાગલ છે? તું મને આ રીતે કારમાંથી બહાર નીકળવાનું કેવી રીતે કહી શકે? અને આ રસ્તો આટલો સુમસાન છે. આટલો સમય વીતી ગયો છે. હું અહીં એકલી છું. પણ કાર્તિકે તેનો હાથ પકડીને તેને કારમાંથી બહાર કાઢી મૂકી. તે કંઈ સમજે તે પહેલા કાર્તિક ત્યાંથી ચાલ્યો ગયો. રીતુનું હૃદય દુઃખી થયું. તેને તેના પિતાને ફોન કરવા અને તેના પ્રિય જમાઈના કામ વિશે જણાવવા માટે તેનો મોબાઈલ ફોન કાઢ્યો, પરંતુ ફોનની બેટરી પૂરી થઈ ગઈ હતી. પહેલી વાર તેને આ સુમસાન જગ્યાથી ડર લાગ્યો. તેણીએ માથું નમાવ્યું અને નાના પગલાં ભરતા આગળ વધવા લાગી. થોડી સેકન્ડો થઈ હતી કે એક કાર તેની નજીક આવીને ઊભી રહી તો તે દળથી પાછળ કૂદી પડી. એવું લાગે છે કે તારો કહેવાતો મંગેતર તને અહીં એકલો મૂકીને ભાગી ગયો. અભિષેકનો અવાજ સાંભળીને તેના હોઠ આપોઆપ સ્મિતમાં ફેરવાઈ ગયા. ઓ બેન, હું તને કહી રહ્યો છું કે આવા માણસ સાથે લગ્ન થાય તે પહેલા જ તેને છોડી દે. અજીતભાઈ અને રાહુલ પણ કારની પાછળની સીટ પર બેઠા હતા. બંને ભાવનાત્મક રીતે તેણીને તેના મંગેતર સાથે સંબંધ તોડવાનો રસ્તો આપ્યો. તેણી કડવું હસતી બોલી, એ શક્ય નથી. જ્યાં સુધી પપ્પા આદેશ ન આપે ત્યાં સુધી હું તેની સાથે સંબંધ તોડી શકતી નથી. નહીંતર હું તેની નજરમાં ખૂબ જ ખરાબ છોકરી બની જઈશ. આમ પણ તે મને પહેલેથી જ પસંદ નથી કરતા. અભિષેકે તેના સ્વરમાં નરમાઈ અનુભવી. અચાનક તેનું વર્તન બદલી ગયું. શું તમે અમારી સાથે રાત્રિ ભોજન કરવા માંગો છો? હા, મને ખૂબ ભૂખ લાગી છે. ઓ, તમે તો મારા મોંના શબ્દો છીનવી લીધા. રીતુએ ખુશ થઈને કહ્યું. પછી તે આ લોકો સાથે જમવા માટે હોટલ ગઈ અને ત્યાં તેને આખી વાત સમજાઈ ગઈ. તેનો મંગેતર જે તેને રસ્તા પર છોડી ગયો હતો તે હોટેલમાં બેઠો હસતો હતો અને એક છોકરી સાથે વાતો કરી રહ્યો હતો. અભિષેકે અચાનક તેની સામે ખુરશી ખેંચી અને તેની સામે બેઠો. રીતુ હવે તેના મંગેતરને જોઈ શકી નહીં. અભિષેકે તેનું ધ્યાન ભટકાવ્યું. તેની પ્લેટમાં ખોરાક મૂકવાનું શરૂ કર્યું, પણ તે ફક્ત તે પુરુષના ચહેરા તરફ જોતી રહી. કોઈ બીજા દ્વારા થયેલા ઘાને મટાડવાનો પ્રયાસ કરી રહી હતી. કાર્તિક તે સ્ત્રીમાં એટલો મગન હતો કે તેને તેની આસપાસના વાતાવરણની ખબર નહોતી. તેઓના ગયા પછી પણ તેઓ ત્યાં જ બેઠા રહ્યા. રીતુને હવે કોઈ વાતમાં રસ નહોતો. જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે તેણે તેના પિતાને કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે તેને અવગણી અને તેને ઠપકો આપ્યો. તું ક્યારથી આવી બની ગઈ? તારે ઓછામાં ઓછું ખ્યાલ તો હોવો જોઈએ કે તે એક ઉદ્યોગપતિ છે
અને હજારો ઉદ્યોગપતિઓ સાથે સંબંધો રાખે છે. તે કોઈ બિઝનેસ ડીલ માટે હોટેલમાં જઈ રહ્યો હોઈ શકે છે. પપ્પા, મને કહો, કયા બિઝનેસ ડીલથી કોઈ પુરુષ બીજી સ્ત્રીનો હાથ પકડે? તેની વાત સાંભળીને અજય ગુસ્સાથી ઊભો થયો. મને નથી લાગતું કે તેને કંઈ ખોટું કર્યું છે. તું ફક્ત સંકુચિત મનની થઈ ગઈ છો, બિલકુલ તારી માની જેમ. થોડું મન ખોલ, તારા વિચાર બદલ, નહીતર તારા માટે સમાજમાં રહેવું મુશ્કેલ બનશે. આ સાથે તે ચાલ્યો ગયો. સમય પસાર થતો ગયો. અભિષેકે પોતાનું વચન આપ્યું હતું, ગમે તે થાય, તેને હવે આ છોકરીમાં રસ નહીં રહે. પરંતુ તેના પ્રયાસ છતાં તે પોતાનું વચન પાળી શક્યો નહીં. જ્યારે પણ રીતુ તેની સાથે વાત કરતી ત્યારે તે બધું ભૂલી જતો. તે કોઈ બીજાની મંગેતર હતી, તે હકીકત પણ. તે ફક્ત એટલું જ જાણતો હતો કે તે તેને પ્રેમ કરે છે. બીજા જ અઠવાડિયે રીતુના પિતાની પ્રમોશન પાર્ટી તેના ઘરે યોજાઈ. આ પાર્ટીમાં પણ તે એક ટેબલ પર બેઠી હતી, એકલી, જ્યારે તેનો મંગેતર સ્ત્રીઓના જૂથથી ઘેરાયેલો હતો. તેણીને કોઈ રસ નહોતો. તે ખૂબ જ કંટાળી ગઈ હતી. અચાનક એક પરિચિત પુરુષ અવાજે તેના ચહેરા પર સ્મિત લાવી દીધું. તે અભિષેક હતો. તે કાળા 3-piece સૂટમાં અતિ સુંદર દેખાતો હતો. તેઓ લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. અભિષેકના માતા પિતાએ પહેલા પણ એકવાર રીતુના તેના પિતા અજય સાહેબ સાથેના સંબંધની ચર્ચા કરી હતી, પરંતુ અજય સાહેબે તેનો કાર્તિક સમક્ષ સંબંધ કરી દીધો. જ્યારે રીતુની આ વાતની ખબર પડી ત્યારે તેનું હૃદય એક ધબકારા ચૂકી ગયું. તેને ખ્યાલ પણ ન આવ્યો કે તે ક્યારેય અભિષેક સાથે પ્રેમમાં પડી ગઈ છે. પરંતુ હવે તેનો પ્રેમ તેના હૃદયમાં મજબૂત રીતે સ્થાપિત થઈ ગયો હતો. આ પ્રેમનો અંત લાવવો મુશ્કેલ નહોતો, પણ અશક્ય હતો. તેણીએ તેનાથી જેટલું દૂર રહેવાનો પ્રયાસ કર્યો, તેટલું જ તેણે તેના મન પર કબજો જમાવી લીધો. બીજી બાજુ અભિષેક પણ એ જ મૂડમાં હતો. તેઓ સામાન્ય રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક અભિષેક એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. બીજી ક્ષણે ઊંડા અવાજમાં તેને કહ્યું, શું તમે તેની સાથે લગ્ન કરશો? રીતુને લાગ્યું કે તેને ખોટું સાંભળ્યું છે. માફ કરશો, તમારો મતલબ શું છે? અભિષેકે તેના શબ્દો ફરી બોલ્યા. કોઈ ગેરસમજ થવાની હવે કોઈ શક્યતા જ નહોતી, કારણ કે અભિષેકે સ્પષ્ટપણે પોતાનો મુદ્દો કહી દીધો હતો. રીતુએ અચાનક તેના પિતા તરફ નજર કરી, જેમણે 2 અઠવાડિયામાં તેમના લગ્નની તારીખ નક્કી કરી દીધી હતી. તેને હામાં માથું હલાવ્યું. હું મારા પિતાને દગો આપી શકતી નથી, તેણીએ કહ્યું અને ઊભી થઈ અને તેના રૂમમાં ગઈ. તે એક છોકરી હતી અને લાચાર, પરંતુ અભિષેક તો એક પુરુષ હતો, લાચાર નહોતો. તે જાણતો હતો કે તેનો પ્રેમ કેવી રીતે જીતવો. તેને રીતુની રીતમાં તેની પસંદગીના રંગો પહેલેથી જ જોઈ લીધા હતા, કારણે તેના હૃદયમાં રહેલો છેલ્લો કાંટો દૂર થઈ ગયો. બાળપણથી તેણે આ શીખ્યું હતું કે તમને જે ગમે તે કરો, શરૂઆતમાં ધીમે ધીમે અને પછી કાયદેસર રીતે પ્રયાસ કરો. પરંતુ જો કોઈ રસ્તામાં ઊભું રહેવાનો પ્રયાસ કરે તો તેને રસ્તા પરથી દૂર કરી દો. અને તેનો રસ્તામાં સૌથી મોટો અવરોધ તો કાર્તિક જ હતો, જે પહેલેથી જ અમેરિકામાં પરિણીત હતો અને ત્યાં તેની સેંકડો ગર્લફ્રેન્ડ હતી. તે આત્મવિશ્વાસથી તેની ગર્લફ્રેન્ડને આખી દુનિયા સમક્ષ જાહેર કરતો, પરંતુ જ્યારે રીતુને જાહેર કરવાની વાત આવતી ત્યારે તે રીતુ સાથેના તેના સંબંધને છુપાવતો. બાકીના 2, રીતુના પિતા અને તેની સોતેલી માં, જેમનો અભિષેકે હવે કોઈ પણ સંજોગોમાં સામનો કરવાનો ઈરાદો નહોતો. તે લગ્નનો દિવસ હતો. રીતુ બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને આવી જ હતી ત્યારે કાળી કાર તેની સામે આવીને ઊભી રહી. તેને સ્વસ્થ થવાની તક પણ મળી નહોતી ત્યારે કોઈએ તેનો હાથ પકડીને કારમાં ધકેલી દીધો. નાક પર રૂમાલ મૂકીને તેને બેભાન કરી દીધી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે દોરડાથી બંધાયેલી નહોતી, પણ એક વૈભવી રૂમમાં હતી. અભિષેક તેની સામે જ હસતો ઊભો હતો. રીતુ હવે તેના પર ગુસ્સે થઈ ગઈ. તેને તેના માટે નફરત થઈ રહી હતી. તે તેનું અપહરણ કરીને અહીં લાવ્યો હતો. તેના લગ્ન પહેલા તેણે કલ્પના પણ નહોતી કરી કે અભિષેક આવું ઘૃણાસ્પદ કૃત્ય કરશે. તેને તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી. તેને હોઠ દબાવીને જમીન તરફ જોયું. મેં તને કહ્યું હતું ને રીતુ, મેં તને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. અભિષેકનો અવાજ ધીમો પણ મક્કમ હતો. શું તને મજાક લાગે છે? તને લાગ્યું કે હું એ માનો એક છું જે બીજાના પલંગ પર પોતાનો પ્રેમ જોઈને ચૂપચાપ આંસુ વહાવતો રહે? રીતુ ગુસ્સે થઈ ગઈ. પ્રેમ? અને તું પ્રેમ કહે છે? આ સ્વાર્થ છે.
આ પાગલપન છે. હા, કદાચ તે પાગલપન છે, અભિષેકે કહ્યું. તેનો અવાજ રૂમની દિવાલો પર ગૂંજતો હતો. જે દિવસે હું તને પહેલી વાર મળ્યો, મારું હૃદય મારી છાતીમાંથી નીકળી પડ્યું, તારા પગ પર પડી ગયું. તું કલ્પના પણ કરી શકતી નથી કે હું કઈ શેરીઓ, કયા શહેરોમાં તને શોધતો હતો, તારા માટે તરપતો હતો. તે તરત જ રીતુ તરફ આગળ વધ્યો. રીતુ ડર અને ગુસ્સાથી પાછળ હટી ગઈ. જ્યારે મને તારી સગાઈની ખબર પડી ત્યારે મેં મારા હૃદય પર પથ્થર મૂક્યો, પીછેહટ કરી. મેં વિચાર્યું કે જો તું તે માણસથી ખુશ હશે તો હું તારી ખુશી માટે મારી હાર સ્વીકારીશ. તેને ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં ચમક ફરી આવી. પણ તે એક ધિક્કારપાત્ર માણસ હતો અને હું તને તેના હાથમાં સોંપી ન શકું. જો મેં એવું કર્યું તો મારો પ્રેમ ધિક્કારપાત્ર થઈ જશે. ગમે તે હોય, હું તને મારી લાચારીની વાર્તા કહેવા માટે અહીં નથી લાવ્યો. ઝડપથી પોતાને માનસિક રીતે તૈયાર કર. આપણે થોડા સમયમાં લગ્ન કરી રહ્યા છીએ. તેના હાવભાવ દરેક લાગણી સાથે સ્પષ્ટ હતા. હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતી. મેં તને પૂછ્યું નથી. હું ફક્ત તને કહી રહ્યો છું, કોઈ પણ હોબાળો કર્યા વિના લગ્ન માટે તૈયાર થા, નહીતર તારા પિતા બીજા દિવસે કોઈનો સામનો કરી શકશે નહીં. તે તેને ધમકી આપવા માંગતો નહોતો, પરંતુ તેને પહેલેથી જ અનુમાન લગાવી લીધું હતું કે મેડમ તેના પિતાના પ્રેમથી ખૂબ જ ગ્રસ્ત છે અને તે તેનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. રીતુ રાચારીથી તેના ચહેરા તરફ જોતી રહી. જ્યારે તે બહાર ગઈ ત્યારે તેના ભાઈઓ પણ હાજર હતા, પણ તેણે કોઈની સાથે વાત કરવાનું જરૂરી ન માન્યું. રાહુલે અભિષેક તરફ ઢોંગી ગુસ્સાથી જોયું અને તેને ખંભા ઊંચા કર્યા. બહાર લોનમાં લગ્ન હતા. તેમના લગ્ન થોડા સમય પછી થઈ ગયા. તે રાત્રે અભિષેક રૂમમાં ગયો ત્યારે રૂમ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તેને અચાનક બંને હાથ પોતાના માથા પર મૂક્યા. તેનું પ્રિય પરફ્યુમ ફ્લોર પર તૂટીને ટુકડા થઈ ગયું હતું. ચાદર ફ્લોર પર હતી. કબાટમાં બધા કપડાં ફ્લોર પર વેરવિખેર હતા અને બાથરૂમમાં પાણીનો નળ ચાલુ હતો, જેના કારણે અંદર પાણી ભરાઈ ગયું હતું. તમે આ શું કર્યું? તેને જોરથી બૂમ પાડી. રીતુ બીજી બાજુ ફરીને સૂઈ ગઈ. તેણીએ કપડાં બદલી નાખ્યા હતા. ચાદર માથા પર ખેંચીને સૂઈ રહી હતી. તેને આગળ વધીને રીતુનો હાથ પકડીને તેને જગાડી. તેણી આંખો ફેરવી. પછી નિર્દોષતાથી તેણીએ પૂછ્યું, તું શું કરી રહ્યો છે પતિદેવ? મને ઊંઘ આવી રહી છે, મન સુવા દે. તેણી એવા શબ્દો બોલ્યા જેનાથી અભિષેકનું હૃદય ધબકતું થઈ ગયું. એક વિચિત્ર અસ્વસ્થતા તેના આખા અસ્તિત્વમાં વ્યાપી ગઈ. રીતુની ઊંઘતી આંખો તેને મોહિત કરી રહી હતી. બીજી બાજુ રીતુએ તેની આંખોમાં ગુસ્સાને બદલે જુસ્સો જોયો. ગભરાટમાં હાથ પાછો ખેંચી લીધો, પરંતુ ત્યાં સુધીમાં તે તેને નજીક ખેંચી ચૂક્યો હતો. મને તને સજા કરવાનું મન નથી થતું, કારણ કે તું માથાથી પગ સુધી પ્રેમ કરવાને લાયક છે. આટલું કહીને તે તેના હોઠ પર હોઠ મૂકવા જતો હતો કે રીતુએ અચાનક તેના હાથ તેના પર મૂક્યા. અભિષેકને આ બિલકુલ ગમ્યું નહીં. તેને રીતુનો હાથ ઊંચો કર્યો અને તેના હાથ પાછળ પકડી લીધા. શું તું મને દબાણ કરશે? તેણીએ ગુસ્સાના ઢોંગ સાથે કહ્યું. જો તું આ રીતે જીદ કરીશ તો મારે તને દબાણ કરવું જ પડશે. તો સારી પત્નીઓની જેમ મને સાથ આપ અને મને ખુશ કર. તે તારી ફરજ અને મારો અધિકાર છે. તમે જે અધિકારોની વાત કરી રહ્યા છો તે હું સ્વીકારતી નથી. તમે મને લગ્ન માટે બળજબરીથી બોલાવી. તમે મારું ઘરેથી અપહરણ કરી લીધું. પહેલા બધા માટે માફી માંગો, તે પછી તમને કંઈક મળી શકે છે. તેણીએ અભિષેક સામે જોયું અને કહ્યું, ઠીક છે, હું માફી માંગુ છું. મેં જે કંઈ કર્યું તે ખોટું હતું. તમે મને જે સજા આપો તે હું સ્વીકારીશ. તો તમારી સજા એ છે કે તમે આવતા મહિના સુધી મારી નજીક નહીં આવો, કે મને સ્પર્શ નહીં કરો. અભિષેકે તેને સજા કરવાનો અધિકાર આપવા બદલ પસ્તાવો કરતા કહ્યું, તે જે કહ્યું તે બધું હું સ્વીકારું છું, પણ આ નહીં. આટલું કહીને તે ફરીથી તેના હોઠ તરફ ઝૂકવા લાગ્યો, પણ રીતુએ ઝડપથી પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. આ વખતે અભિષેકનું માથું કરટલીવાળું થઈ ગયું. તે અંદર ઝૂકી ગયું. તેના હોઠ પર દબાવી દીધા. રીતુએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો પ્રતિકાર ધીમે ધીમે ઓછો થતો ગયો. જ્યારે અભિષેક દૂર થઈ ગયો ત્યારે તેણીએ તેનું માથું તેની છાતી પર રાખ્યું. ઊંડો શ્વાસ લીધો. અભિષેક તેના શ્વાસની ગરમી તેના પર અનુભવી રહ્યો હતો. તે વધુ ને વધુ ઉત્સાહી બની રહ્યો હતો. તેને કાળજીપૂર્વક રીતુને પલંગ પર સૂડાવી અને તેનો ચહેરો તેના ગળામાં છુપાવી દીધો. રીતુએ ભયાવહ રીતે તેનું માથું પોતાના હાથમાં પકડ્યું, પણ અભિષેકે તેના બંને હાથ પકડી લીધા.
તેના ગળા પર ફરીથી તેના પ્રેમના નિશાન છોડી દીધા. હું હજુ પણ તારા પર ગુસ્સે છું. તું મારી આટલી નજીક આવીને મને કાબૂમાં રાખી શકતી નથી. અભિષેકે ફરી એકવાર તેનો શ્વાસ રોકી લીધો હોવાથી તે આ શબ્દો ભાગ્યે જ કઠિન હાફીને બોલી શક્યો. તારો ગુસ્સો માપ બહાર છે. તું 1000 વાર ગુસ્સે થશે અને હું તને 1000 વાર શાંત કરીશ, પણ હમણાં માટે મને ખલેલ ન પહોંચાડ. મને તારી નિકટતાથી દૂર ન કર. તું કલ્પના પણ કરી શકતી નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું અને મેં કેટલા સમયથી તારી રાહ જોઈ છે. તે ફરીથી ઉત્સાહી બની રહ્યો હતો. અભિષેકે તેના ખભા પર હળવેથી કરડતા તે રડી પડી. તેના રડવાથી અભિષેક વધુ બેચેન થઈ રહ્યો હતો. તે બેચેન ફરી એકવાર તેના પર તેના પ્રેમના નિશાન છોડવા લાગ્યો. તેને તેના કમીઝ નીચે હાથ નાખીને રીતુના ધબકારાને હળવેથી દબાવ્યો તો તે બેચેન થઈને બેઠી થઈ ગઈ. અભિષેકને ખ્યાલ નહોતો કે તેણીએ નીચે કંઈ પહેર્યું નથી. જ્યારે તેના હાથ તેના નરમ ધબકારાને સ્પર્શ્યા ત્યારે રીતુનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું અને તે ઉતાવળમાં બેઠી થઈ ગઈ. જ્યારે અભિષેકના આખા શરીરમાં કરંટ લાગ્યો, તે ખુલ્લેઆમ હસ્યો. તે જાણીને કે પહેલા ક્યારેય કોઈ પુરુષે તેની નજીક આવ્યો નથી, તેથી તે તેનો આટલો આદર કરતો હતો. તું મને આ રીતે સ્પર્શ કરીને બેચેન બનાવી રહ્યો છે. મારી સાથે કંઈક થઈ રહ્યું છે. હું મારી જાતને કાબૂમાં રાખી શકતી નથી. રીતુએ ધ્રુજતા હોઠ સાથે કહ્યું. તેની બેચેની જોઈને અભિષેકે જોરથી હસીને તેને પોતાના હાથમાં લીધી. વચન આપું છું મારી જાન, થોડી વારમાં તારી બધી બેચેની દૂર થઈ જશે. મને જે જોઈએ છે તે કરવા દે. તું મારી સાથે રહેવા માટે તૈયાર થઈશ. તેણે તેની કોમળ કમરને પકડીને કહ્યું. રીતુએ તેની આંખોમાં જોયું, જ્યાં સત્ય હતું અને પરવાનગી માટે વિનંતી કરતો દેખાવ. તે હજુ પણ થોડી ડરી ગઈ હતી. જ્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ ત્યારે તે ભયાવહ રીતે પ્રશ્ન કરવા લાગ્યો. શું થયું? તું કેમ રડે છે? જ્યારે હું તને સ્પર્શ કરું છું ત્યારે તને ખરાબ લાગે છે? રીતુએ તીવ્રતાથી માથું હલાવ્યું. અભિષેકનું હૃદય ઉભરાઈ ગયું. પપ્પા મને ખૂબ જ નફરત કરશે. ચિંતા ન કર, હું બધું ઠીક કરી દઈશ. તારા પિતા તારા વિશે જે ગેરસમજોત ધરાવે છે તે હું દૂર કરીશ. ફક્ત મારા પર વિશ્વાસ કર. તું મને છોડીશ નહીં. રીતુએ આખરે લાંબા સમયથી તેને જે પરેશાન કરી રહી હતી તે વિશે વાત કરી દીધી. તેને શંકા હતી કે અભિષેક ફક્ત તેના પ્રત્યે આકર્ષાયો છે. તેની ઈચ્છા પૂર્ણ થતાં તે તેને છોડી દેશે. પરંતુ અભિષેકે તે ગેરસમજ દૂર કરી કે હું તને મારા મૃત્યુ સુધી જવા નહીં દઉં. હું તને હંમેશા મારા હૃદયની નજીક રાખીશ અને તને એ જ રીતે પ્રેમ કરીશ. ફક્ત એકવાર મારા પર વિશ્વાસ કર. મને પોતાને સમર્પિત કર અને મને તારા પર મારો પ્રેમ છાપવા દે. તો પછી તને મારા કોઈ પણ નિર્ણયનો અફસોસ નહીં થાય. એ મારું વચન છે. અભિષેકના શબ્દો પર વિશ્વાસ કરીને તેણીએ પોતાને તેના હાથમાં સમર્પિત કરી દીધી. જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ તેણીને તેના પ્રેમના વરસાદમાં ભીંજવી દીધી. સવારે જ્યારે તે જાગી ત્યારે અભિષેક પહેલેથી જ ત્યાં હતો. તે તેની છાતી પર માથું રાખીને સૂઈ રહી હતી. જ્યારે તેણીને તેના પર હૃદય પર દબાણ લાગ્યું ત્યારે તે ડરથી પાછળ હટી ગઈ. પરંતુ અભિષેકે તેને ફરીથી પોતાની પકડમાં લીધી અને તેનો ચહેરો તેના હૃદયના ધબકારામાં દબાવી દીધો. મારે પપ્પા પાસે જવું પડશે. તમે પણ વચન આપ્યું હતું. અભિષેક ઊંડો શ્વાસ લેતા ઊભો થયો. તે જાણતો હતો કે સોય હજી પણ એ જ જગ્યાએ અટવાઈ ગઈ છે. તે સતત અભિષેકથી છુપાઈ રહી હતી. જ્યારે તે તેની તરફ સ્મિત કરતો હતો, જ્યારે તેઓ હવેલીમાં પાછા ફર્યા ત્યારે તેના પિતાએ તેને ગળે લગાવી અને તે બાળકની જેમ રડી પડ્યા. અભિષેકે ગઈકાલે તેને બધું જ કહ્યું હતું. કાર્તિકની સાચી ઓળખ વિશે, જે પહેલેથી જ પરિણીત હતો અને તે તેની સાથે ફક્ત વ્યાવસાયિક લાભ મેળવવા માટે નહીં પણ તેણીને અપમાનિત કરવા માટે લગ્ન કરી રહ્યો હતો. કારણ કે અજયજીએ એક વખત જાહેર સભામાં કાર્તિકનું અપમાન કર્યું હતું અને તે બદલો લેવા માંગતો હતો. અભિષેકે આ બધા કોલ્સ રેકોર્ડિંગ્સ મેળવીને અજયને સંભળાવ્યા. અભિષેકની પત્નીના જૂઠાણ વિશે પણ કહ્યું હતું. અજય ખૂબ જ શરમ અનુભવતો હતો. તે તેની પુત્રીને ભેટી પડ્યા અને આંસુઓથી માફી માંગી. રીતુ મારા માટે આટલું પૂરતું હતું. તેના પિતાને ખ્યાલ આવ્યો કે તેણીએ હંમેશા યોગ્ય નિર્ણયો જ લીધા છે. બીજી બાજુ અભિષેકના માતા પિતાએ રીતુને તેમની વહુ તરીકે સ્વીકારી. અજય તેને પોતાના ઘરે લઈ ગયો અને કહ્યું કે હું ફરીથી તારી વિદાય કરવા માંગુ છું. મને નથી લાગતું કે આટલા ગુપ્ત રીતે લગ્ન કરવા યોગ્ય છે.
હું આખી દુનિયાને કહેવા માંગુ છું કે મારી પુત્રીના લગ્ન વિશ્વના શ્રેષ્ઠ પુરુષ સાથે થયા છે. માત્ર 1 અઠવાડિયા પછી તેઓએ અભિષેક અને રીતુના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવ્યા. રીતુ અભિષેક સાથે રહીને ખૂબ ખુશ હતી અને અભિષેક પર તેનાથી સંતુષ્ટ હતો. અજય સાહેબે તેમની બીજી પત્નીને છૂટાછેડા આપી દીધા, પરંતુ તેમણે તેમના બાળકો સાથે અન્યાય ન કર્યો. તેમણે તેમને જે કંઈ હક હતા તે બધું આપ્યું. જ્યારે અજય સાહેબે રીતુને બંગલો ઓફર કર્યો ત્યારે તેને ઓફરનો ઇનકાર કર્યો અને હસતા કહ્યું, મારી પાસે ભગવાને આપેલું બધું છે, મને બીજું કંઈ જોઈતું નથી. અભિષેક અને રીતુ લગ્ન પછી પણ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતા રહ્યા. લગ્ન પછી પણ તેઓ સાથે વર્ગોમાં જતા, કેન્ટીનમાં સાથે ભોજન કરતા અને શાળા પછી ઘરે પાછા ફરતા. તેઓએ હજુ સુધી બાળકો પેદા કરવાની યોજના બનાવી ન હતી. નજીક આવતા પહેલા તેઓએ સુરક્ષાનો ઉપયોગ કર્યો. પરંતુ એક રાત્રે અભિષેક લાગણીઓમાં ડૂબી ગયો. અભિષેક, પાગલ થઈ ગયા છો? મારાથી દૂર જાઓ. રીતુએ અભિષેકને દૂર ધકેલી દીધો. રીતુ, સમજવાનો પ્રયાસ કર યાર, હું મારી જાતને રોકી શકતો નથી. તેને ઉગ્ર શ્વાસ લીધો. રીતુના હોઠને સ્પર્શ કર્યા. તો ત્યારે ધ્યાન રાખવું જોઈએ અભિષેક, મેં તમને છેલ્લી વાર યાદ કરાવી દીધું. પણ અભિષેક સાંભળતો નહોતો. શર્ટના બટન ખોલતી વખતે તેણે તેની આનું હુક પણ ખોલી નાખ્યું. તેને લાગ્યું કે તેના પર શાંતિનો એક પ્રવાહ છવાઈ ગયો છે, જે તેના નરમ હૃદયના ધબકારાને શ્વાસમાં લઈ રહ્યો છે. રીતુના શ્વાસમાં વધુ ઊંડા થયા. તેણીએ લાંબા સમય સુધી તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ થાકેલી ચૂપ થઈ ગઈ. તેના હાથમાં લપેટાઈ જવા માટે તડપતી હતી. અભિષેક ક્યારેક તેના નાજુક ચહેરાઓને પ્રેમ કરતો, ક્યારેક તેના હૃદયને સ્પર્શ. તેના ધબકારા તેને સંપૂર્ણપણે નશામાં મૂકી દીધા હતા. તે રાત્રે તે અને રીતુ કોઈ પણ રક્ષણ વિના નજીક આવી ગયા અને તેમની વચ્ચે બધું જ થયું. રીતુ હવે ગભરાઈ ગઈ હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. મને ડર લાગે છે. અભિષેક હસ્યો. તો રડવાનું શું છે? આ તો સારી વાત છે. રીતુએ કહ્યું, ના અભિષેક, તું સમજી શકતો નથી. મેં સાંભળ્યું છે કે બાળકના જન્મ ખૂબ જ પીડાદાયક હોય છે. તમારે 9 મહિના સુધી તેને ગર્ભમાં રાખવું પડે છે. હું તે સહન કરી શકતી નથી. ફક્ત ભણવા માંગુ છું. મને પહેલા ભણવામાં રસ નહોતો, પણ જ્યારે હું તમારી સાથે યુનિવર્સિટી જાઉં છું ત્યારે મને તે ગમે છે. હું હમણાં બાળકો પેદા કરવાની ઝંઝટનો સામનો કરવા નથી માંગતી. અભિષેકે તેને ગળે લગાવી અને કહ્યું, હું અહીં જ છું. આપણે સાથે મળીને બાળકની સંભાળ રાખીશું. તારે તારો અભ્યાસ પણ પૂર્ણ કરવો જોઈએ. અને જન્મ આપવાની વાત કરીએ તો દરેક સ્ત્રી આ પીડા અનુભવે છે અને તે સ્ત્રીઓ માટે એક મહાન આશીર્વાદ છે. અભિષેકના શબ્દો રીતુને થોડી હિંમત આપી અને પછી ખરેખર 20 દિવસ પછી તેને ચક્કર આવવા લાગ્યા. તેને ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું અને ખબર પડી કે તે ગર્ભવતી છે. અભિષેકે તેની ખૂબ કાળજી લીધી અને જ્યારે રીતુ લેબર રૂમમાં હતી ત્યારે તે તેની સાથે હતો. તે એક ક્ષણ માટે પણ તેનાથી દૂર ન ગયો. તે તેને સતત પ્રોત્સાહન આપતો રહ્યો. બસ થોડી વાર, મારી જાન, થોડી વધુ હિંમત કર, બસ થોડો ધક્કો માર. અને પછી પૂરા ઉત્સાહ સાથે રીતુએ બાળકને જન્મ આપ્યો. બાળકનું રડવું સાંભળીને રીતુનું બધું દુઃખ ઓછું થઈ ગયું. તે પરસેવાથી ભીંજાઈ ગઈ હતી, પણ તેની પ્રિય દીકરીને તેના હાથમાં પકડી રાખવી ઘણું હતું. બધો થાક અને પીડા ગાયબ થઈ ગઈ. અભિષેક, જેનું હૃદય રીતુની હાલત જોઈને રોકાઈ ગયું હતું, તેને પોતાની દીકરીને પોતાના હાથમાં લીધી અને તેના કપાળ પર હોઠ રાખીને પોતાની અંદરનો આનંદ અનુભવ્યો. રીતુની બાજુમાં સુવડાવીને તેણે તેના હાથ પકડીને ચુંબન કર્યું. તેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. રીતુ, તે મને એવી ખુશી આપી છે જે હું ક્યારેય તને ચૂકવી શકતો નથી. તેને તેના કપાળ પર ચુંબન કરતા કહ્યું. બીજા જ દિવસે તે રીતુને ડિસ્ચાર્જ કરીને ઘરે લાવ્યો. ઘર ખુશીથી ભરાઈ ગયું. અભિષેકના માતા પિતા પણ ખૂબ ખુશ હતા. તેમનો પરિવાર પૂર્ણ થયો. જીવનની સફર વધુ સુંદર બની ગઈ, જ્યાં નાની ખુશીઓ અને નાની દલીલોએ તેમના જીવનને સંપૂર્ણ બનાવ્યું. તો મિત્રો, જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો. આવી વધુ રોમેન્ટિક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગામી નવી રોમેન્ટિક વાર્તા સાથે મળીશું. ત્યાં